આજ તો વેરું પકડવા વાળા ભાઈને લઈને આવ્યા. એ બકુડા બીજી વાત કાઈ એને નથી કરી ને? એ ના બીજી કાંઈ વાત નથી કરી, ખાલી 500 રૂપિયા પેટ્રોલ ના એ ભાઈને દેવાના. આ તો વાંધો નહીં. અને ઈ ભાઈને પાછું યારું પકડતા આવડે ને? 1 મહિનાનો યારું હોય ને તો હું પકડી લઉં. હવે 1 મણનો યારું હોય ને એને યારું નો કહેવાય, એને અજગર કહેવાય. એટલે આ ભાઈ અજગરે પકડી લે. ઠીક. નાના યારું તો ખીચામાં રાખું. ઓ બાપા યારું ને મને બહુ બીક લાગે. પણ એટલા બધા બીવો હું, ઈ તો ખોટો યારું છે. હે ખોટો યારું કામ ખિસ્સામાં રાખે? આ ભાઈને બીક નો લાગે ને એટલે. જો બોલો ઈ ભાઈ યારું પકડે તો યારું થી બીવે. યારું ની બીક તો લાગે જ તે ને. અને આમ જવો આનપાના ગાલે હું સહી જવો તમે. હે એને કેમ મોઢે કાળું થઈ ગયું? એ યારું એ ફૂફાડો માર્યો તો. ઠીક. ક્યાં છે યારું? ચાલો બતાવો. હાલો બતાવી હાલો. હાલ યારું પકડાઈ જાય ને પછી ઘરે એનો ભાગ પાડી લેવી. જો અહીંયા યારું છે પણ યારું દેખાતો તો નથી. એ હમણાં યારું આવશે, તમે જવો ને. મમરાભાઈ ટીકમ મારો તો. એ હારું મમરાભાઈ પાછા ધ્યાન રાખજો યારું ને. એ વાંધો નહીં. અહીંયા ક્યાં કોઈનું મકાન છે? ભલે નો રહ્યો યારું. પણ પછી અમારે મકાન બનાવવાના છે. હે આપણે અહીંયા મકાન બનાવવાના છે? ઓય બાપા તું સાનો મને ઊભો રહે ને. મમરાભાઈ આપણે વાતો નથી કરવી, ખોદવા માંડો. એ હારું. જો યારું નીકળ્યો. તમે બીતા નહીં, હું યારું પકડી લઉં છું. મને તો બહુ બીક લાગી. હે યારું પકડવાળા ભાઈ ક્યાં વયા ગયા? ઈ તો વયા ગયા સીધા એના ઘરે. ઈ તો સીધા જ વયા જાય ને. ઈ ભાઈ તો યારું પકડવા વાળા હતા, ઈ થોડા ભૂત પકડવા વાળા ભાઈ હતા. બોલો લ્યો પેટ્રોલ ના પૈસા લેવા નો ઉભા રહ્યા. ભૂત ભાળી જાય પછી કોઈ પેટ્રોલ ના પૈસા લેવા ઉભું રહે? બોલો લ્યો યારું માંથી ભૂત બની ગયું. પણ એવું કેમ થયું છે? હા હવે પાકું થઈ ગયું ત્યાં ઘરેણા છે જ તે તો તે યારું માંથી ભૂત બને. પણ હવે ઘરેણા લેવા ત્યાં જાવું કેમ? કાક વિચારો ને, ઘરેણા લેવા જાવું જ પડશે ને. થોડા દાદા મને એક વિચાર આવે. હું એ તમારી વાડીના ખૂણે સટપટીયો ભૂત બેઠો, એને બોલાવો ને. એટલે હા ઈ તો કઈ યાદ જ નથી આવતું. હું તો બોલાવો ને ભોળા દાદા સટપટિયાને. જાતો એલા ઓલા મંત્રી ની સોપડી પડી ઈ લેતા તો. એ હારું. પછી ભલે ને ભૂત બાંધે ને ત્યાં આપણે ઘરેણા લઈ લેવાના. કામ અમારા ભાઈ. હા ભૂત પાતા એક બાજુ જાય ને એટલે આપણે ઘરેણા લઈને ભાગી જાવું. હા એમ થાય. લ્યો લ્યો સોપડી. હે બાપા પેલા દુકાનના નામાની સોપડી હું કામ લાવ્યો? પણ ઈ સોપડી પાટિયા ઉપર પડી હતી. પણ આ સોપડી નથી લાવવાની, ઓલો પાટિયા ઉપર પડી ને ઈ સોપડી લેતા જા. એ હારું. બોલો લ્યો દુકાનના નામાની સોપડી લઈને આવ્યો. સારું છું ભોળા દાદા, અહીંયા સોપડી જોઈ લીધી, નકર ન્યા સોપડી લઈને ગયા હોત તો બે અડધા નો થઈ જાત. તો હું પાછું ભાગવું પડે. લ્યો ભોળા દાદા સોપડી. આ બસ આ સોપડી બરોબર. ભોળા દાદા અહીંયા અખાતરો કરી લ્યો, સટપટીયો ભૂત આવે કે નહીં એમ. આ ઈ હાસુ. સટપટ સટપટિયા હાજર હો. હે ભોળા દાદા સટપટીયો ભૂત કેમ આવ્યો નહીં? કોને ખબર? ભોળા દાદા હજી એકવાર મંત્ર બોલો તો. સટપટ સટપટિયા હાજર હો. હે ઓલું કોણ આવ્યો હવે? આ ઈ સટપટિયો ભૂત છે. એ સટપટિયા ભૂત અત્યારે તું વયો જા, હું તને બોલાવું ને ત્યારે હાજર થાજે. હા લ્યો હવે પાક્કું ઘરેણા આવવાના છે. સટપટીયો ભૂત આવી તો ગયો. તો હાલો જ્યાં વયા જાવી. હાલો. ટીકમ જા તું મોટર ચાલુ કરીએ, આંબાને પાણી પાઈ દેવી. પણ અમથા ભાઈ ઘડીક તો બેહો પછી મોટર ચાલુ કરવી. તમે એટલી મહેનત જ કર્યા કરો. મહેનત તો કરવી જ પડે ને, તો જ 5 પૈસા ભાળવી. હા ઈ તમારું હાસું. એ આમ તો ટીકમ બે ઉભા જ છે ને, તો બોલો ને શું કામ છે? એ તમને એક વાત કહેવાની છે. હું ઓલી હવારું જગ્યા છે ને ઘરેણા દાટેલા છે. કોઈને કીધું? એ બકુલ ને મમરો ને ભોળો માણસ રોજ ગોતવા જાય. હવે ન્યા કોઈને ઘરેણા દાટ્યા? આપણે એટલામાં હતું કોઈ પૈસા વાળું તે ન્યા ઘરેણા દાટવા જાય? પણ ખાસી વાત છે ને ક્યારું છે ને ઈ કોઈ ઘરેણા નથી લેવા દેતો. પણ કિહા કાકા જમરૂ કાકા ન્યા કોઈ ઢોર સારવાય નથી જતું, તો ઘરેણા દાટવા કોણ જાય? તો તમે અમારી વાત હાચી નહીં માનો ને? એમ તમારી વાત ક્યાંથી હાચી માનવી? એમ થોડા ઘરેણા મળે? મહેનત કરો તો મળે, પણ ભોળો ની તો રોજ ગોતવા જાય. પણ ઈ નવરા છે એની આરવાડ તમે નવરા છો. હું તો પાછું પ્રગટ છું. પણ હવે હું કામ પીવો?
ભોળા દાદા સટપટિયાને બોલાવો. આ બે ભૂત બાતા બાતા આગા થાય ને એટલે આપણે ઘરેણા લઈ લેવું. પણ બે ભૂત બાજતા બાજતા આગા નહીં જાય તો તું સાના મને ઉભો રહે ને આવા જ વિચાર કર્યા કરે અને ભાગમાં જ નહોતો રાખવાનો. તો હું આપણને ઘરેણા નહીં લેવા દે. ભોળા દાદા વાતો નથી કરવી, સટપટિયાને બોલાવો. એ હા સટપટ 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 સટપટિયા હાજર હો. હે ઈ આમ આવે. સટપટિયા જો આમે ભૂત ઊભું ને એના તારા ભગાડવાનું છે. પણ ઈ ભૂતને હું કામ બગાડવું? મેં ક્યાં તારી દીધો છે? એ ત્યાંથી અમારે 5 બકડિયા ધૂળ લેવી છે, પણ ઈ ભૂત ધૂળ નથી લેવા દેતું. પણ આપણે ધૂળ ક્યાં જોવે, આપણે તો ઘરેણા જોવે છે. પણ તું સાનો મને ઉભો રહે ને તો પણ કઈ ભૂતના મોઢે ખોટું થોડું બોલાય. એટલે ઘરેણા હાટું ખોટું બોલવું પડે. તો વયો જા જા. ના રે ના, મારે તો ઘરેણા જોવે. તો પણ સાનો મને ઉભો રહે ને. આમ બે ભૂત બાદ છે હમણાં, ઈ જો. સટપટીયો ભૂત તો ઓલા ભૂતને આગો લઈને જાય. જાઓ જાઓ મમરાભાઈ તમે ઘરેણા લઈ આવો જાઓ. ના રે ના મને તો બીક લાગે. તો બકુડા તું ઘરેણા લઈ આય જા. અરે ના રે ના, મને તો ઓલા ભૂતની તો બીક લાગે, સટપટિયા ભૂતની બીક લાગે. તો પણ ઘરેણા લેવા કોણ જાહે? તમે જાવ ને સટપટીયો ભૂત તમારો ભાઈ બનશે. પણ સટપટિયાને જ મેં બોલાવ્યો તો તમે જાવ ને ઘરેણામાં ભાગ જોતો હોય તો. હમણાં ભાઈ એક કામ કરો, તમે છે ને ઘરેણા બાજ લઈ ગયો, પછી હું ઘરેણા લઈ આવું બસ. તો પછી હું દારવાર ઘરેણા નો લેતા હું. પણ જાવ તો ખરા, ભૂત આવે કે નહીં ઈ તો જોવી. એ હારું. સટપટીયો ભૂત ગાયબ થઈને ક્યાં વહી ગયો? હે સટપટિયા ભૂત તમે કામ લઈ આવ્યા? ઓલું ભૂત મને નથી પકવા દેતું. પણ સટપટિયા ભૂત તમારા ઓલા ભાઈબંધ છોકરી વાળા ભૂતને અહીંયા બોલાવો ને. હવે સટપટિયા ભૂત ને બે ભેગા થાય ને એટલે હામાં ભૂતને ભગાડી મૂકશે. તો પછી આપણે ઘરેણા લઈ આવી. હા હા હવે અમે બે ભૂત આવ્યા, તને નહીં પકવા જઈશ. બે ભૂત હું, તમે 12 ભૂત આવો, કોઈ હું તમને નહીં પગવા દઉં. કેમ? તું ખોટાનો સાથ આપે છો અને હું હાસાનો સાથ આપું છું, એટલે કેમ ખોટાનો સાથ આપું છું? તો એવડાઈ અહીંયા ઘરેણા લેવા આવે છે એટલે. ઘરેણા લેવા નથી આવતા, એ અહીંયા ધૂળ લેવા આવે. હવે ઈ ખોટું બોલે છે, જા એને પૂછી ઘરેણા લેવા જ આવે છે. ભાઈ તું પાછો સકડીએ વયો જા. હે ભૂત તો બધા ભેગા થઈને કાક સરસા કરવા માંડ્યા. આવડા બે ભૂત છે ને એટલે ઓલું ભૂત બી ગયું છે. હા તો હવે ઘરેણા આવી જાય લ્યો. હે સોકડી વાળું ભૂત તો પાછું ભાગ્યું. સટપટિયા ભૂત કેમ પાછા આવ્યા? તારે ઘરેણા જોતા કાં? હા મારી પાસે ખોટું બોલે, ઉભો રહો તો તું. સટપટિયું ભૂત નથી આવતું. હા સારું લ્યો. હે હવે ઘરેણા લેવા કેમ જાઉં? ઈ કાલ વિચાર શું.